છું, સાંભળો છો? ડોરબેલ વાગી છે. જુઓ કોણ આવ્યું. હા. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી અરે કૃષ્ણ. સાંભળે છો? દેવજીભાઈ અને રાધાબેન આવ્યા છે. આવો આવો રાધાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જયાબેન. ધારા, એસા, અંદર આવો. આવો આવો, બેસો. લો. શું ચાલે ધંધામાં? બજાર કેવું છે? હમણે ધંધામાં કાંઈ છે નહીં, બજાર ધીમું ધીમું ચાલે છે. બરાબર. જીવન ક્યાં છે? એ તો ઓફિસ ગયો છે. તદ્દન તેના પપ્પા પર ગયો છે. રજા રાખવા કીધું તો પણ નો માયનો. હેલો બેટા જીવન, હા પપ્પા. ફટાફટ ઘરે આવી જા. હા, હમણે જ આવ્યો. જલ્દી નીકળજે. હા પપ્પા. જીવન આવે જ છે. ઘરેથી ફોન આવ્યો છે તો હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવજીભાઈ, આ મારો મિત્ર છે, સુખ દુઃખનો સાથી. આ ભાઈ કોણ છે? મહેમાન? આ દેવજીભાઈ અને એમના પત્ની રાધાબેન આપણા જીવનને જોવા માટે આવ્યા છે, તેમની મોટી દીકરી ધારાને લઈને. ખૂબ સરસ. મને ખૂબ જ ગમ્યું કે છોકરીવાળા સામેથી જ આપણા જીવનને જોવા માટે આવ્યા છે. એ વાતનો ગર્વ છે કે હું તારો મિત્ર છું. શ્યામજી, આપણે નવી પેઢીના વિચારો સાથે સહમત થવાનું છે. આપણે જૂના વિચારોમાં વળગી રહીશું તો એમની સાથે સેટિંગ ક્યારે નહીં બેસે. એકદમ સાચી વાત છે. આપણે સમય સાથે બદલાવવું પડશે, નકર સમય આપણને બદલી નાખશે. અમે અમારા દીકરીને આઝાદીની સાથે સંસ્કાર આપેલા જ છે. નદીને કિનારાનું બંધન હોવું જ જોઈએ. સંસ્કાર વગરની આઝાદીને કોઈ મહત્વ જ નથી. એકદમ સાચી વાત છે રાધાબેન. આ છે મારો દીકરો જીવન. આ લો ગરમ ગરમ નાસ્તો. આ બધું કરવાની શું જરૂર હતી? અમે તમારા ઘરે આવ્યા હોત તો તમે આટલું ના કરત. તમારું મૂળ વતન કયું? ભાવનગર. ભાવનગરના ગાંઠિયા તો બહુ વખણાય. ભાવનગરમાં 3 વસ્તુ વખણાય છે: એ વળી શું પપ્પા? ગા, ગાંડા ને ગાંઠિયા. બેટા જીવન, ધારાને આપણું ઘર તો બતાવ્યા. હા મમ્મી. મનમાં રાખેલી જે વરસો જૂની વાત તને કહી દઉં કે મારું ખૂબ સાચવેલું જે દિલાત તને દઈ દઉં કે છે સવાલ ઘણા મારા મનમાં નાચી રહ્યો છે મોર આ તનમાં વાગી રહી છે વાંસળી ધડકનમાં આવી રહ્યું છે કોઈ જીવનમાં નથી દીધો આજ સુધી હાથ
તને દઈ દઉં કે મનમાં રાખેલી જે વર્ષો જૂની વાત તને કહી દઉં કે હું એ નથી જાણતો કે અત્યારે આપણે શું વાતો કરવી જોઈએ, પણ એટલું જરૂર જાણું છું કે આપણે આપણા ભવિષ્યનો નિર્ણય કરવો જોઈએ. એટલા માટે મળ્યા છીએ. હું તમારાથી કંઈ છુપાવવા નથી માગતો. મેં MBAનો અભ્યાસ કર્યો છે. કોલેજ દરમિયાન સિગારેટ અને બિયરના રવાડે પણ ચડી ગયો હતો, પણ અત્યારે બિલકુલ વ્યસન મુક્ત છું. મારે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી. ઘરના બધા કહે છે કે હું ખૂબ જ સરળ છું અને બધા મને ખૂબ જ પ્રેમ કરે છે. ખરું કહું તો મારા મમ્મી પપ્પા મારા જીવનના મારા સૌથી વહાલા છે. જો ભાવિ જીવનમાં મારા મમ્મી પપ્પાને કોઈ છોડવાનું કહેશે તો મારા મા બાપને છોડવા કરતાં તે વ્યક્તિને જ છોડી દઈશ. જવા દો, મારું તો ઠીક, તમે તો કંઈ બોલો. શું કહું? છોકરી હંમેશા પોતાના જીવનસાથીમાં પોતાના પિતાને શોધતી હોય છે, જ્યારે તમારામાં તો મને એમનું પ્રતિબિંબ દેખાય છે. તમારા જેવું વ્યક્તિત્વ મેં ક્યાંય નથી જોયું. તમારા જેવાની જીવનસંગની બનવું મારા માટે સૌભાગ્ય હશે. અહીં નજીકમાં જ શિવ મંદિર છે, તમે આવશો મારી સાથે? પપ્પા, હું અને ધારા શિવ મંદિરે જઈએ? હા તો મોટી ગાડી લેતો જજે. ના પપ્પા, છે ટુ વ્હીલ મારી પાસે. કઈ વાંધો નહીં. ચાલ એશા, તું પણ સાથે. આઈસ્ક્રીમ ખવડાવશો ને? હા, પિઝા પણ ખવડાવીશ. ચાલો ચાલો, મજા આવશે. દેવજીભાઈ, તમે તો શું રમૂજ કરો છો યાર. આ તો કાંઈ નથી શામજીભાઈ, તેના મિત્રો તો તેને કલાકાર કહે છે અને ઉખાણા તો મમ્મી 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 શું થયું બેટા? તારા લોહીવાળા કેમ હાથ છે? બોલ ને. અને જીવનની ધારા ક્યાં છે? એ લોકો હોસ્પિટલ ગયા છે. શું થયું મારા જીવનને? ચાલ બેટા, કયા હોસ્પિટલ ગયા છે? ચાલ, હું જલ્દી જાઉં છું. અમે મંદિર જવા ગયા જ હતા, પણ શેરીના નાકા પર એક કપાયેલા પતંગની દોરી જીવનકુમારના ગળામાં ગઈ અને પેશી ગઈ. અમે ત્રણેય બાઇક પરથી પડી ગયા. ધારા દીદી 108 નંબર પર કોલ કરી જીવનકુમારને હોસ્પિટલ લઈ ગયા છે. ગાડી કેટલી સ્પીડમાં હતી? ગાડી સૌ ધીમી જ હતી, પણ દોરીનો માંજો કાચવાળો હોવાથી જીવનકુમારનું ગળું કપાઈ ગયું. નમસ્તે મિત્રો. ઉત્તરાયણનો પર્વ ખુશીનો અને આનંદનો પર્વ. ઉત્તરાયણના પર્વની શરૂઆત આપણા સ્વાસ્થ્ય માટે થઈ હતી. સવારના પહોરમાં સૂર્યમાંથી નીકળતા વિટામિન ડી ના કિરણો આપણા શરીર પર પડે અને આપણા શરીરમાં વિટામિન ડી ની ઉણપ દૂર થાય. આ તહેવારને આજે આપણે હરીફાઈનો તહેવાર બનાવી દીધો છે. તારો પતંગ કેમ કપાય એ વિચારીને હું મારા જે માંજા છે એને હું વધારે કાચવાળો અને ધારદાર બનાવીશ અને તારા પતંગને હું કાપી નાખીશ. આવી ભાવનાથી આપણે જે દોરી મંજાવીએ છીએ તેમાં વધારે પડતો કાચ નખાવીએ છીએ, જેનાથી આપણા આંગળા તો કપાય જ છે, સાથે સાથે મૂંગા પક્ષીઓના ગળા પણ કપાય છે અને જીવન જેવા અનેક વ્યક્તિઓના ગળા કપાય અને તેઓ મૃત્યુને પામે છે. તો આપણે એવું કરી શકીએ કે આ વખતે ઉત્તરાયણને કંઈક અલગ રીતે જ ઉજવીએ. તલ અને ગોળના લાડુ બનાવીને આપણે એકબીજાના મોઢા મીઠા કરીએ અને દરેક લોકોના જીવનમાં મીઠાશ લાવીએ. સાથે સાથે આપણે સેફટી અને સુરક્ષા માટે આપણી વ્હીકલ કે વાહન પર સરિયા લગાવીએ અને સેફટી બેલ્ટ પહેરીએ. તો મારા હિસાબે આપણો આ તહેવાર ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આપણા જીવનમાં નવા રંગો પૂરશે. આના સાથે સાથે આપણે એવું પણ કરી શકીએ કે જે પક્ષીઓ માટે આપણે ચણ અને પાણીની વ્યવસ્થા કરી રાખીએ કે જેથી પક્ષીઓને ચણ માટે બહાર ઉડવું કે ફરવું ન પડે અને તેઓને પોતાનું ભોજન મળી રહે. આવી રીતે આપણે મૂંગા પક્ષીઓનો પણ આપણે બચાવ કરી શકીશું. તો દર્શક મિત્રો, અગર આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. ધન્યવાદ.